તારીખ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરડી ગામમાં આવેલા નાગરાજ હોટલની સામેની બાજુમાં એક ખુલ્લા ખેતરમાં રેડ કરવામાં આવેલી હતી. આ જ રેડ દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ 8,596 જેટલી બોટલ કે જેની કિંમત 1,19,10,000 જેટલી છે. તે ઉપરાંત 7 લાખ જેટલું જે ત્યાં વાહન હતું તેનો મુદ્દામાલ ગણીને કબજે કરવામાં આવેલો છે. આ રેડમાં કુલ 10 આરોપીઓ નું નામ ખોલવામાં આવેલું છે. આ 10 આરોપીઓમાં એક દિલીપ બાવકુભાઈ ધાંધલ મુખ્ય આરોપી છે. આ ઉપરાંત 2 અન્ય વાહનોના ડ્રાઈવર તથા 6 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ જે રેડ એસએમસી દ્વારા કરવામાં આવેલી છે, આ રેડના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા માનનીય ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈબી વળવી, છગનભાઈ માયાભાઈ ગમારા પોલીસ હેડ કોન્સ્ટેબલ, હિતેશભાઈ ગોરધનભાઈ પોલીસ કોન્સ્ટેબલ, ભરતભાઈ રણુભાઈ પોલીસ કોન્સ્ટેબલ, રવિભાઈ મેરુભાઈ ખાચર પોલીસ કોન્સ્ટેબલ અને હરેશભાઈ શાંતુભાઈ ખવડ પોલીસ કોન્સ્ટેબલ, આમ 1 અધિકારી અને 5 અન્ય કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.